वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એકાદશી ચૂકાઈ જાય તો શું કરવું તથા એકાદશીના નિર્ણયમાં વિદ્વાનોમાં મતભેદ આવે તો શું કરવું એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વે એકાદશીનું વ્રત તે આદર થકી કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા આપી છે। તે અનુસાર બધા જ લોકો એકાદશીનું વ્રત તો અવશ્ય કરતા જ છે, પરંતુ એકાદશી તિથિના નિર્ણયમાં વિદ્વાનો વચ્ચે મતભેદ થાય અને પ્રમાદવશ એકાદશી ચૂકાઈ જાય તો શું કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 17 અને 18મા શ્લોકની અંદર કહે છે કે બહુવાક્ય વિરોધેથ સંદેહે ચ તિથેર્વિદામ उपोष्याध्वदसी शुद्धा त्रयोदश्यां तो पारणम एकादशी प्रमादेन विस्मृता स्याद् यदा तदा परे अहनि द्वादशीमेव समुपोष्य व्रतम चरेत। अर्थात કે જ્યારે નિબંધકારો બહુ હોવાથી તેમના વિવિધ વચનોના અર્થનો વિચાર કરતા પરસ્પર વિરોધ આવવાથી વેદમાં સંશય થાય કે તિથિ નિર્ણયને જાણનારા જ્યોતિષોની ગણનામાં પરસ્પર વિરોધ આવતા વેદમાં સંશય થાય ત્યારે શુદ્ધ દ્વાદશીનો જ ઉપવાસ કરવો અને ત્રયોદશીએ પારણા કરવા। જો એકાદશી પ્રમાદને લીધે વિસ્મૃત થઈ જાય તો બીજે દિવસે એટલે કે દ્વાદશીએ ઉપવાસ કરીને ત્રયોદશીએ પારણા કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે એકાદશીની તિથિના નિર્ણયમાં વિદ્વાનો વચ્ચે મતભેદ આવે તો શુદ્ધ દ્વાદશીનો ઉપવાસ કરવો। કદાચ પ્રમાદવશ એકાદશી ચૂકાઈ જાય તો 12ને દિવસે ઉપવાસ કરી 13ના દિવસે પારણા કરવા। આ પ્રમાણેનો નિર્ણય ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર કરેલો છે। તો આ નિર્ણયને બધા જ લોકો આત્મસાત કરી દે અને જીવનમાં કદાચ આવા સંજોગો ઉપસ્થિત થાય તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરજો। આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ।